નમસ્કાર મિત્રો, હું હિમાંશુ સોમપુરા ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર ફરી એકવાર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દિવ્યાંગતા સાથે જીવનાર વ્યક્તિઓ અને એમાં પણ ખૂબ ફેમસ થયેલી અને સોસાયટીને પ્રદાન કરેલી વ્યક્તિઓની સિરીઝ આપણે ચાલુ કરી રહ્યા છીએ. એમાં આજે આપણે જોઈશું સ્ટીફન હોકિન્સની સફળ ગાથા. તો આવો જોઈએ સ્ટીફન હોકિન્સની સફળ ગાથા. અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી. હિમાંશુ સોમપુરા. સ્ટીફન વિલિયમ હોકિન્સનો જન્મ 8મી જાન્યુઆરી 1942ના રોજ થયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્ટીફનનો પરિવાર લંડન હાઈમાં રહેતો હતો, પરંતુ જર્મન બોમ્બમારાના આક્રમણના ભયને કારણે તેઓ ઓક્સફર્ડ સ્થાનાંતરણ કરી ગયા, જ્યાં સ્ટીફનનો જન્મ થયો. સ્ટીફનના પિતા ફ્રેન્ક બ્રિટિશ નાગરિક હતા, જ્યારે તેની માતા ઈશા બેલ સ્કોટિશ હતી. પિતા એક મેડિકલ રિસર્ચર હતા, જ્યારે તેની માતા એ જ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યરત હતા. સ્ટીફન તેની બહેનો ફિલિપા અને મેરી તેમજ એક દત્તક ભાઈ એડવર્ડ સાથે ઉછેર્યા. સ્ટીફનનું પ્રાથમિક શિક્ષણ કંઈ નોંધપાત્ર રહ્યું ન હતું. તે સરેરાશ કરતાં પણ નબળો વિદ્યાર્થી હતો, પરંતુ તેને ગણિત અને વિજ્ઞાનમાં ખૂબ રસ પડતો. તે સહઅધ્યાયીઓ સાથે જુદા જુદા બોર્ડ ગેમ ખૂબ સારી રીતે રમતો અને નાનપણમાં જ તેને ઘડિયાળના તેમજ ટેલિફોનના કેટલાક નકામા પાર્ટ્સમાંથી એક કમ્પ્યુટર પણ બનાવ્યું હતું. તેની વક્તૃત્વ શક્તિ ને તર્ક શક્તિ તથા ગણિત વિજ્ઞાન પ્રત્યેનું જ્ઞાન એટલું બધું હતું કે લોકો તેને આઇન્સ્ટાઈન તરીકે સંબોધતા. માત્ર 17 વર્ષની ઉંમરે સ્ટીફને ઓક્સફર્ડ યુનિવર્સિટીની પરીક્ષા પાસ કરી. ક્રોસ્મોલોજી ખગોળ વિષય સાથે પ્રવેશ મેળવ્યો. સ્ટીફને ગણિત વિષય રાખવો હતો, પરંતુ તે વિષય અહીં ન હોતા ગણિત જેવો જ આ વિષય પસંદ કરી તેઓએ ગ્રેજ્યુએશન અને ત્યારબાદ પીએચડીની ડિગ્રી અહીંથી જ મેળવી. 21 વર્ષની ઉંમરે રજાઓ દરમિયાન સ્ટીફન જ્યારે પોતાના ઘેર ગયો, ત્યાં સીડી ઉતરતા તેને ચક્કર આવ્યા અને તે બેભાન થઈ ગયો. શરૂઆતમાં કોઈએ આ વાત ગણકારી નહીં અને આ માત્ર નબળાઈ છે એમ માની લીધું, પરંતુ વારંવાર આવું થવાને કારણે સઘન તપાસ કરવામાં આવી. ત્યારે ડૉક્ટરોએ સ્ટીફનને મોટર ન્યુરોન ડિસીઝ છે તેવો નિદાન કર્યો, જેનો વિશ્વભરમાં કોઈ ઈલાજ નથી. આ રોગમાં વ્યક્તિનું શરીર, માંસપેશી, સ્નાયુઓ ધીરે ધીરે કામ કરતા બંધ થઈ જાય છે. છેલ્લે શ્વાસનળી પણ બિનકાર્યક્ષમ બનતા માણસ મૃત્યુ પામે છે. ડૉક્ટરોએ સ્ટીફન માત્ર 2 જ વર્ષ જીવશે તેવી આગાહી કરી દીધી હતી, પરંતુ સ્ટીફને નિરાશ થયા વગર પોતાનું કાર્ય ચાલુ રાખ્યું અને 1964માં જેમ્સ વાઇલ્ડ સાથે લગ્ન કર્યા. સ્ટીફનનું શરીર ધીરે ધીરે કામ કરવાનું બંધ કરી રહ્યું હતું. સમય જતાં તેનું ડાબું પડખું, જમણું પડખું તેમજ સમગ્ર શરીરના સ્નાયુઓ ઉત્તરોત્તર બિનકાર્યક્ષમ બની રહ્યા હતા. પરિણામે સ્ટીફન સંપૂર્ણપણે વ્હીલચેર પર આશ્રિત થઈ ગયો. સ્ટીફનની વ્હીલચેર ખાસ પ્રકારના સ્પીચ રેકોગ્નાઇઝર તથા મોશન ટ્રેકર કમ્પ્યુટર દ્વારા સંચાલિત હતી. આમ છતાં સ્ટીફન અવનવા ખગોળીય સંશોધન કરી વિશ્વમાં પોતાની ખ્યાતિઓ ફેલાવી રહ્યો હતો. સ્ટીફને બ્લેક હોલની થિયરી, હોકિન્સ રેડિયેશન, બ્રહ્માંડની ઉત્પત્તિ વગેરે જેવા અનેક વિષયો પર સંશોધનો કર્યા. એ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ નામનું પુસ્તક લખી સ્ટીફને સમગ્ર વિશ્વમાં વિજ્ઞાન જગતમાં ચકચાર જગાવ્યો. 1995માં 3 બાળકોના પિતા સ્ટીફને જેમ્સ વાઇલ્ડ સાથે છૂટાછેડા લીધા અને મેસન સાથે લગ્ન કર્યા, જે 2006 સુધી ચાલ્યા. આ દરમિયાન સ્ટીફનના મેસન સાથે સંબંધો વિશે અનેકવાર મીડિયામાં રિપોર્ટ્સ આવતા રહ્યા, જેમાં તેની પત્ની તેને મારતી હોવાનો ઉલ્લેખ આવતો, પરંતુ સ્ટીફને આ બાબતે ક્યારેય કશું જણાવ્યું નથી. 2007માં સ્ટીફને અવકાશ યાત્રા પણ સફળતાપૂર્વક કરી હતી. અંત સુધી સ્ટીફનનું સમગ્ર શરીર કશું જ કરી શકતું ન હતું. તેની આંખની કીકી તેમજ આંગળીના ટેરવાની મદદથી તેમજ સ્પીચ રેકોગ્નાઇઝરની મદદથી પોતાનું તમામ કાર્ય અને સંશોધન કાર્ય સ્ટીફન કરી રહ્યો હતો. સ્ટીફને તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન અસંખ્ય પુરસ્કારો અને સન્માનો મેળવ્યા છે.
તેના નામથી પણ અનેક સંસ્થા અને સરકારે નવોદિત વૈજ્ઞાનિકો સંશોધકોને પારિતોષિક આપે છે, જેમાંના કેટલાક મુખ્ય છે: આલ્બર્ટ આઇન્સ્ટાઇન એવોર્ડ 1978, ભૌતિકશાસ્ત્રમાં વુલ્ફ પ્રાઇઝ 1988, કોનફોર્ડ માટે પ્રિન્સ ઓફ અસ્તુરિયસ એવોર્ડ 1989, પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ 2009, મૂળભૂત ભૌતિકશાસ્ત્ર પુરસ્કાર 2013, કોપલી મેડલ 2006, મૂળભૂત ભૌતિકશાસ્ત્રમાં વિશેષ સફળતા પુરસ્કાર 2013. આમ અત્યંત કષ્ટમય જીવન હોવા છતાં સ્ટીફન દિવ્યાંગતાથી ડરી કે ગભરાઈને બેસી રહેવાને બદલે પડકારનો સામનો કરી આ પ્રકારની સિદ્ધિ મેળવનાર વૈજ્ઞાનિક બન્યો. 14 માર્ચ 2018ના રોજ કેમ્બ્રિજ, યુનાઇટેડ કિંગડમ ખાતે સ્ટીફનનું અવસાન થયું. આવા અદ્ભુત સંશોધનો કરનાર વૈજ્ઞાનિક અને સંશોધક આપણી વચ્ચેથી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા, પરંતુ જ્યાં સુધી વિજ્ઞાન રહેશે ત્યાં સુધી તેમનું નામ રહેશે.